હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તારીખ 21/12/2024 ના રોજ જે એકમ કસોટી લેવામાં આવનાર છે તેમાંય ધોરણ 6 અને વિષય ગુજરાતી. તો ગુજરાતી વિષયના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ જ વિડીયોની અંદર મેળવવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો, જેથી એ પણ આ ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકે. તો વાત કરીશું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસના પેપરના સોલ્યુશનની. તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો એનો સાચો ઉત્તર આવશે ચંદ્રના પ્રકાશનો. બીજું છે અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો અભિમન્યુના સારથીનું નામ હતું સુમિત્ર. ત્રીજો પ્રશ્ન છે કે ક્યારેક એ કોના વીંજને રમે છે? તો અહીંયા એનો જવાબ રહેશે ઝંઝાના વીંજને. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદ્મને ભેદવા માટે કોણ સમર્થ ન હતું એની વાત કરવામાં આવેલી છે. અહીંયા પદ્મને ભેદી શકનાર તો અર્જુન, શ્રી કૃષ્ણ અને અભિમન્યુ આ ભેદી શકતા હતા, પરંતુ અહીંયા કોણ સમર્થ નથી? તો એ જવાબ રહેશે ઇન્દ્ર. પાંચમું છે કે હોડીને ગતિ કોના થકી મળે છે? તો અહીંયા એનો જવાબ રહેશે સડ થકી, એટલે કે ઓપ્શન એ એનો સાચો ઉત્તર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે જેની અંદર આપણે કૌંસમાં એટલે કે શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એટલે આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે ભાઈ શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઊભા રહ્યા. તો અહીંયા જવાબ આવશે નિશ્ચલ. બીજું છે કે તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીનું ઝીનું મરકે. તો આની અંદર જવાબ આવશે પાલવ. ત્યારબાદ ત્રીજું છે કે અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. તો અહીંયા જવાબ આપણે લખવાનો થશે વીજળી. ત્યારબાદ છોને છોડે એ શહેરના ખાલી જગ્યા અને ભૂમિના કિનારા. તો એની અંદર આપણે જવાબ લખવાનો થશે મિનારા. ત્યારબાદ પાંચમું છે કે જો આ ખાલી જગ્યાને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાશે. તો અહીંયા જવાબ આવશે પદ્મ વ્યૂહ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે જેની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપણે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મ વિદ્યા શ્રી કૃષ્ણ અને અર્જુને શીખવી હતી. બીજો પ્રશ્ન છે કે દિશા દર્શન માટે એને કોનું નિશાન તાક્યું છે? તો દિશા દર્શન માટે એને ધ્રુવનું નિશાન તાક્યું છે. ત્રીજું છે કે ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ધસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી હતી. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે કવિએ કોના આગડા ખુલતા કયા છે? તો કવિએ આભના આગડા ખુલતા કયા છે. પાંચમું છે કે અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે. છઠ્ઠું છે કે સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? તો સઢ પવનથી ભર્યા ફૂલ્યા છે. સાતમો પ્રશ્ન છે કે દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો? તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો.
8મો પ્રશ્ન છે કે કુરુ સેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો કુરુ સેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી વગેરે હતા. ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન 4 જોઈશું કે વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં. તો એનો જવાબ બનશે કે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. બીજું છે કે પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો. તો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. તો એ પ્રમાણે આપણે એનો જવાબ લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 4બ કે ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીંયા આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો એમાંથી અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો કે ભાઈ રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? રમાએ ગુલાબી રંગની પેન કોણે આપી? રમાએ રાજને શું આપ્યું? રમાએ રાજને કેવા રંગની પેન આપી? રમાએ રાજને ક્યારે પેન આપી? તો એ જ મુજબ અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે કે ભાઈ આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. તો આ વાક્યના આધારે ઓછામાં ઓછા આપણે 3 પ્રશ્નો બનાવવાના છે. અહીંયા જે અંડરલાઇન કરેલા છે એ અંડરલાઇન કરેલા શબ્દો આપણે જવાબ તરીકે મળે એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાના છે. જેમ કે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? બીજું, આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? અને ત્રીજું છે કે આશ્વીના ભાઈનું નામ શું છે? તો આ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5 જેની અંદર આપણે જોડણી સુધારીને લખવાની છે. જેમ કે નિશાન ગમે તે 2 લખવાની છે. નિશાન, નજીક, ભૂમિ, યુધિષ્ઠિર, શિબિર અને આશીર્વાદ. ત્યારબાદ બની અંદર સમાનાર્થી શબ્દ લખવાના. જેમ કે આંખનું નેત્ર, વેગનું ઝડપ, ચિંતાનું ફિકર, હોડીનું નાવ, પૂનમનું પૂર્ણિમા અને વાયરો એનો સમાનાર્થી શબ્દ થશે પવન. 5 ની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. જેમ કે આભનું વિરોધી ધરતી, નવું તો જૂના, નવા તો જૂના, ઢુકડી તો દૂર, શક્તિ તો અશક્તિ, વિશાળ તો સંકુચિત અને સૂર્યાસ્ત તો સૂર્યોદય. એ પ્રમાણે એના વિરોધી શબ્દ આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ ડની અંદર આપણે સાચો અર્થ ધારવાનો છે. જેમ કે લગોલગ તો એનો અર્થ થશે લગભગ પાસે. બીજું, પીઠ થાબડવી એટલે કે ભાઈ પ્રોત્સાહન આપવું. ત્રીજું છે કે મહાવિનાશ એટલે કે મોટો સંહાર. ચોથું છે દીપાવવું એટલે કે ભાઈ શોભાવવું. અશક્ત એટલે આવશે નબળું. ત્યારબાદ પ્રશ્ન 5 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે કે દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી અથવા તો દ્રૌપદીનું નામ તો એને યાજ્ઞસેની કહેવાશે. બીજું છે કે થાંભલાના જેવું ઊંચું ચણતર તો એને મિનારો કહેવામાં આવશે. લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા તો એને શિબિર કહેવાશે. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ તો એને ત્રિભેટો કહેવામાં આવશે. તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું પાણીનું સ્થાન તો એને છીછરું કહેવાય. અને પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ તો એને ઝંઝાટ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવા ને આવા પેપરના સોલ્યુશન તમને મળતા રહે. થેન્ક યુ. આભાર.